Hey guys, welcome to मेरा पप्पा है विशाली पिंचू वैशाली और साथी आए तो गाइस विशाली ये बताओ गेम बताओ तो गाइस ये गेम रमे છે તો આજે રમે છે તો ગાइस આજે બ્લોગ સ્ટાર્ટ કરે બહુ લેટ આવે તો આજે ખબર પડી કે બ્લોગ કેમ હોવું તો મારી મમ્મી એ કામ કરે રસોઈ બનાવે ખાલી છે તો એ મમ્મી બનાવે છે શું બનાવે છે ઢોકળા બનાવું છું. ઢોકળા બનાવે છે એ અમારા વિશાલ માટે પપ્પા માટે મારા માટે અને મારા કોઈ ખાવા મજા આવે છે મને બહુ તીખું નાખી એમાં બનાવીએ ને ત્યારે એમાં કરે મમ્મી તો એમાં તીખું નાખી બનાવીએ ને એમાં બહુ મસ્ત લાગે છે તો કાંઈક તીખું કાંઈક લાગે ત્યાં બતાવીએ બ્લોગમાં મળી तो गाइस यही देखो हम नारी घरे आए थे ब्लॉग के से बोल શું હતું બોલ तो गाइस तो बाद बहुत मजा આવે છે એ ગાइस તો ફાઇનલી છે તો મારા બેન વૈશાલી લોકો જવાના છે તો આજે કાલે લગભગ જતા રહેવાના છે વૈશાલી લોકો ખબર નહીં કે અંબાજી જવાનું છે કાલે ઈશાનીને પિન્ટુને સ્કૂલ ચાલુ થાય છે કાલથી કે આવતીકાલે કે સોમવારે જવાનું છે તો એટલે મારે વહેલા જતા રહે છે પણ હું એટલે મજા મારા બેન જોડે મજા આવે મસ્તી મોજ કરી છે મજા મસ્તી કરી મજા આવે મસ્તી મોજ મામા જોડે રહીએ મામા જોડે જાય તો એ બ્લોગમાં આજે હોય છે તો મેં એને કીધું કે હવે થોડા રેટ થાય ને તો રોકાઈ જાય કે ના પડે છે કે બહુ ફૂલનો ટાઈમ થઈ ગયો છે ને તો આજે બ્લોગ થાય રેટ છે તો આજે અમારે એક કપાટ છે તો મેચ કોણ છે તો આજે મારે બેન બી અંબાજી જવાનું છે તો આજે ખબર નહીં કે હવે કાલથી રિસાઈન સ્કૂલ જવાનું નહીં ખાલી પોણા 7 વાગ્યાની બસ છે. હા કોના પાસે 7 વાગે પહેલા મારે 6 વાગે નીકળી જવાનું છે અહીંથી. પોણા વાગે છે મારે બસ સ્ટેશનમાં મૂકવા જવાનું હશે તો સવારે મારે 6 વાગે વહેલું મૂકવાનું છે તો ખબર જઈએ તો આપણે બ્લોગમાં એક તમે બતાવીશું બ્લોગમાં નાનો બ્લોગ છે પણ હવે આટલો મોટો બ્લોગ બનાવવાનો નથી અને હવે બહુ મોડું થઈ જાય બ્લોગ બનાવવાનો ટાઈમ જ નહીં મળતી અને જવાનો ટાઈમ નહીં મળતી અને હવે ત્યારે આપણે મળે તો બ્લોગ સ્ટાર્ટ કરીશું તો ગાઈસ અચલ જીજી ગાઈસ હવે મળીએ ક્યારે ગાઈસ ફાઇનલ છે અમારી મમ્મી બનાવી રહ્યા છે હજી ક્યારે કીધા ને તો બોટા બનાવે છે તો આજે મસ્ત બધાનો મમ્મીનો મારો ફેવરેટ છે પપ્પાનો મારો સમજો ગાઈસ હવે તમે બતાવ્યું આવી રીતે તૈયાર થાય છે સમજો આવી રીતે બનાવી શકે છે મસ્ત બધાનું ખાવાનું બનાવ્યું છે અને મમ્મીએ એટલું ફેવરેટ છે મારો ફેવરેટ છે પપ્પાનો બધો આવી રીતે નાખી દેવાનું છે ડીશમાં અને ડીશમાં પલાળીને પાણી અંદર મૂકી દેવાનું હોય છે પણ બસ શાંતિ લઈને આવી રીતે અંદર મૂકી દેવાનું હોય છે બરાબર અને ઉપર ઢાંકી દેવાનું છે કે પાણી નાખવાનું હોય છે ખાલી પાણી ઉપર આ ઢાંકી દેશે પછી બસ બીજું કાંઈ નહીં કરવાનું અને બીજું આ જ રીતે જ કરવાનું હોય છે ને મમ્મી અને બસ સારી રીતે કોઈ કામ હોય છે થોડા શીખવું કામ હોય અને હવે ત્યારે દિવાળી હતું ભાઈમાં બંધ રહી એમાં પણ એવું કીધું દિવાળી કેવી ગઈ સારું ગઈ છે અને હવે સારું છે અને અત્યારે બ્લોક શોપિંગમાં સ્ટાર આવી ગયું મારી એ વાત તો ફાઇનલ જમવાનું થઈ ગયું જમવાનું હજી બાકી છે જમી નથી તો કાંઈ જમી મળી હતી ત્યાં સુધી જમવું આ બધું થઈ ગયું છે આજે ખાલી બધું બહાર કાઢી નાખ્યું છે વૈશાલી પણ છે ઇન્સુરી ગેમ અમને છે તો આજે ખાવાનું નથી કંઈ નહીં આથી વાગ્યા છે જવું ત્યાં 8 વાગ્યા છે તો આજે વહેલું ખાવું નથી મોડું થાય ખાઈ લઈએ તો મળીએ તો ખાઈ લઈને જમીને પછી મળીએ કે બ્લોગ પછી બતાવીશું તો ફાઇનલ છે હું સૂઈ જતો એકદમ તો ખબર નહીં એકદમ સૂઈ જતો તો એવી ઊંઘ આવી ગઈ રાતના વાગે 1:30
બરાબર રાતે 2 વાગ્યા છે. તો આજનો બ્લોગ છે ને અત્યારે મોડો બ્લોગ ઉઠ્યો છે, ઉઠી ગયો છું. આજ મને ખબર ના પડી છે બ્લોગ ચાલુ છે. તો ગાઈસ અત્યારે બ્લોગ મને ચાલુ થઈ ગયો. હવે બસ આજનો બ્લોગ ક્લિયર કરી છે રોજ સવાર માટે. તો ગાઈસ તો બીજું કાંઈ છે નહીં તે કહું. મને અત્યારે ખબર ના પડી, એકદમ ઊંઘ આવી ગઈ છે. તો રાતે 2 વાગ્યા છે. તો બસ આજનો બ્લોગ બહુ ગમ્યો તો શું કરીએ, લાઈક કરજો, શેર કરી દો, અને યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો, અને જલ્દી જલ્દી બીજો શેર કરી દો. મળીએ ત્યાં સુધી જય અંબે, બાય બાય.